હે શિવામ હે વાલનરવે રાજને જણાવ ક્યારા જાતની મે કેવી પરજનોની કેવી રાજની મે બિરાજમાન થાઓ હમણાં જ કઈ સંભળાવો હે ગૌબ્રહ્મણપતિ પાલ મહારાજા રૈયા આનંદ વર્તે છે સાય નહીં કદી તોફાન કજિયા સાય નહીં કદી તોફાન કજિયા જય જય ઉસરે અરે જય જય ઉસરે છે અરે મહારાજ આપનું રાજ તો બહુ સારામાં સારું ચાલી રહ્યું છે બહુ સારું પ્રધાનજી જી મહારાજા આપણે ઘણા સમયથી કૈલાસ નથી ગયા તો આજે મને શંકર ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ છે તો ચાલો આપણે કૈલાસ જઈએ ચાલો જઈએ પ્રણામ મહાદેવને કલ્યાણ થાવ અરે કેમ ઇન્દ્ર આવો થયો તારે કઈ જરૂર છે મારે કોઈ પણ વસ્તુની જરૂર નથી હું ખૂબ જ શક્તિશાળી છું અને મારાથી સ્વર્ગનું રાજ બહુ સારી રીતે ચાલે છે અરે ઇન્દ્ર તું અભિમાન થી ઘેરાયો છો માટે અભિમાન છોડી કઈ જગતનો હિત થાય એવું માંગ અરે મહાન યોગેશ્વર મેં આપનું વરદાન પામેલી પૂર્વ દાનવની પુત્રીને ઇન્દ્રાણી બનાવી નવી ઢબના હથિયારો રચાવ્યા સ્વર્ગની સુંદરતા વધારી દેવો કેમ દાનવો માંથી ડરતા ભરે છે મારે તો એક ઈચ્છા છે એક મહાન યોદ્ધો મળે તો એને મારી શક્તિ બતાવી છે અરે ઇન્દ્ર અભિમાન થી અંધ થયો છો અભિમાન કોઈનો રહ્યો નથી માટે અભિમાન છોડી કઈ જગતનો હિત થાય એવું બીજું વરદાન માંગ અરે ભોળાનાથ તમે ગમે તેવો યોદ્ધો પ્રગટ કરો અરે ઇન્દ્ર તો લે આ એક પાણીનો બિંદુ તો શું આ પાણીનું બિંદુ મારી સાથે યુદ્ધ કરશે નહીં એને કુંડીમાં જઈને પધરાવી દો પ્રધાનજી જી મહારાજા આ પાણીના બિંદાને કુંડીમાં પધરાવો બહુ સારું અરે મહારાજ આ કુંડી જેવડું થઈ ગયું અરે એને જઈને તળાવમાં પધરાવી દો બહુ સારું અરે મહારાજ આ તળાવ જેવડું થઈ ગયું હવે એને સમુદ્રમાં ફેંકી દો અરે ઇન્દ્ર જોજે એમાંથી એક મહાન યોદ્ધો પ્રગટ થશે અને તારે ભાગવું ભારે પડી જશે તારું જાતે વાગેલું વરદાન હું તને તથાસ્તુ કહું છું
ભોળાનાથ ભલેની ગમે તેવો યોદ્ધો પ્રગટ કરે પણ હું એને મારી સપટીમાં છોડી નાખી. ભુવનભાઈ મગનિયા હવે આપણે ક્યાં હતો અત્યાર સુધી તું? રમવા ગયો તો ક્યાં? અહીંયા દુકાને તે તને રમવા જવાનું કીધું હતું, કામનું કીધું હતું? કામ કરવાનું હતું પણ રમવા ભાઈબંધો બોલાવા આવ્યા. ઓલી મીંદડી નાખી દીધી તે? હા એ તો ભૂલાય જ ગઈ. હા, લાલભાઈ નાખ એકદમ. હાલો નાખી. લા હું છું તો હલવાઈ ગયું માછલી પેઢી લાગે આધી. હા હા એ સાગરપતિઓ, આ તમે કોને પૂછીને અહીંયા હોડકા ચલાવો છો? અરે અહીંયા અમે વર્ષોથી હોડકા હાંકીએ છીએ. આ સમુદ્ર છે અમારા બાપનો. તમારા બાપનો છે? હા તમારા બાપનો છે? હા અમારો છે. મારા બાપનો છે? હા અમારા બાપનો છે. તમારા બાપનો છે? આ સમુદ્રના બધા વિસ્તારો પર મારો અધિકાર છે. જો ફરી આ બાજુ આવશો તો જીવતા નહીં છોડું. કોણ બોલો આ તો? હા લાગે છે એવું. કેવું વાગ્યું તને? અડો માં હવે આપણે શું કરવું? ચાલો બ્રહ્માજી પાસે જઈને ફરિયાદ કરીએ. અરે પ્રભુને પ્રણામ. અરે કલ્યાણ. અરે પ્રભુ, અત્યારે અમારો સમુદ્ર વિસ્તાર ભયમાં છે. તેમાં એક મહાન યોદ્ધો પ્રગટ થયો છે. તેણે કેટલા માણસોને ડૂબાડી દીધા અને અમને પણ માર્યો છે. તો અમને સહાય કરો, અમે તમારા શરણે આવ્યા છીએ. અરે એક વ્યક્તિ એટલો બધો હેરાન કરતો હોય તો ઈ વીર પુરુષનો આપણે પરિચય લેવો જોઈએ. બહુ સારું, તો ચાલો. ચાલો. આવલો આ હતો. એ વીર પુરુષ, અમને તારો પરિચય આપ્યો. હા, તારા માતાનું નામ, સમુદ્ર. તારા પિતાનું નામ. સમુદ્ર. અરે તારા માતા પિતા જો સમુદ્ર હોય તો એ તમારી જન્મભૂમિ જ કહેવાય. તો તમારે એનું રક્ષણ કરવું જોઈએ, તો તમારા ગુણગાન ગવાય છે અને જળપુત્ર જાણધર એવું તમારું નામ કહેવાય છે.
તો આજથી આ સમુદ્ર વિસ્તારનું રક્ષણ કરીશ અને કોઈને ત્રાસ નહીં આપું. એ બ્રહ્માજી કહે સુરવીર સાંભળો તમારા હિતની વાત. બ્રહ્માજી કહે સુરવીર સાંભળો તમારા હિતની વાત. મથુરા જઈને પરણી લાવો, મથુરા જઈને પરણી લાવો. વૃંદા સતીનું નામ રે, વૃંદા સતીનું નામ. અરે જાલંધર, અત્યારે તમે અયોધ્યા જાઓ. કૌશિક રાજાની પુત્રી વૃંદા છે, સતી છે, તો શું બીજા રાજા મને કન્યા નહીં આપે? અરે જાલંધર, ઘણા રાજા ચાર થશે, પણ વૃંદા તારી યોગ છે, એટલે તું જલ્દી જા અને એની સાથે લગ્ન કર. અને લે, હું આ મારી બ્રહ્મ ગદા આપું છું, તેનાથી તારી શક્તિ અનેક ઘણી વધી જશે. બહુ સારું. અરે વીર પુરુષ, તમારો પરિચય આપશો? મારો પરિચય મેળવીને તમે શું કરશો? હું જળપુત્ર જાલંધર છું. તમે કોણ છો? અરે હું મથુરાના રાજા કૌશિક રાજાની પુત્રી વૃંદા છું. તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો તમારે અમારા મહેલે આવવું પડશે. તો ચાલો તમારા મહેલે. ચાલો. હે સજીવા રાજને ગણાવ પ્યારા રાજની દે કે કેવું ચાલી રહ્યું છે તે મને કઈ સંભળાવો. આપ બિરાજમાન તો હમણાં જ કઈ સંભળાવો. અગાઉ બ્રહ્મણપતિ ફાલમાં દયાનંદ વરસે છે. થાય નહીં કદી સુમન ગતિયો, થાય નહીં કદી સુમન ગતિયો. મુક્તિ દય દય ઉતરે, અરે મુક્તિ દય દય ઉતરે છે. અરે મહારાજા, આપણો રસ્તો સારામાં સારું ચાલી રહ્યું છે, પણ આપણા રાજ્ય અંદર એક મોટો મહાપરાક્રમી યોદ્ધો આવ્યો છે.
એને મોટા મોટા હાથીનું હજુ મળી રાખી છે અને મોટા મોટા પાડાના શિંગડા ખેંચે છે. અરે મહારાજા આવા જ મોટા મહાપરાક્રમી યોદ્ધો આવ્યો છે. એ મહારાજા એ યોદ્ધાને મળવા જવું છે. ચાલો. અરે મહારાજા આ રહ્યો તો હે મહારાજા આવા વીર પુરુષની હું શોધમાં હતો. મને પકડીને કેદ કરો. જો તમે મને પકડીને કેદ કરી શકો તો હું તમને ધન્યવાદ આપું. હે દાદંદર કહે કૌશિક રાયને શું છે તમારો વિચાર? એને લઈને ઝુકામો આવ્યા, એને લઈને ઝુકામો આવ્યા. કેવો તમારો સત્કાર રે, કેવો તમારો સત્કાર. અરે રાજન, તમે કોણ છો અને તમારું શાન લઈને શું કામ આવ્યા છો? હું મથુરાનો રાજા કૌશિક છું. સારું થયું તમારો મેળાપ અહીંયા જ થઈ ગયો. નહીતર જો તમે અમારા મહેલ આવત. મહેલમાં નહીં રાજન, પણ રાજસભામાં આવત. અમે તમારું સ્વાગત કરે. મારું સ્વાગત કરવાની શું જરૂર છે? હું મારી દીકરી વૃંદાને તમને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. બહુ સારું. તો ચાલો અમારા મહેલે. તો ચાલો તમારા મહેલે. અરે બેટા વૃંદા, આ જાલંધરને ખુશીથી વરમાળારો. બહુ સારું. અરે જાલંધર, મારી દીકરી વૃંદાને આજથી તમને સોંપું છું અને જો મારું રાજપાટ પણ તમને સોંપું છું. હે જાલંધર કહે છોડો રાયજી તુસામે તાજો રાગ તોય મુદને આમાં રાગ તોય મુદને આમાં મારું શું બહુમાન રે મારું શું બહુમાન. આ બધું તો તમે મને દાનમાં દીધું કહેવાય, એમાં મારી સુરવીરતા નો કહેવાય. હું મારા બાહુબળથી જે મેળવું તેને મારી વીરતા કહેવાય. તો તમારો શું ઈચ્છા છે? મારે મારા બાહુબળથી ચારે દિશાના રાજાઓને જીતવા છે, માટે મને આજ્ઞા આપો. બહુ સારું. ત્રણેય લોકમાં તમારો વિજય થશે એવા આશીર્વાદ તમારી સાથે છે. બહુ સારું. સતી, મારે વિદાય યાત્રાએ જવું છે, તો મને રજા આપો. જો હું નહીં જાઉં તો તમે કાયર ધણીના પત્ની કહેવાય છો, કારણ કે તમારા પિતાજીએ આ બધું દાનમાં દીધું છે ને મારા બાહુબળથી નથી મેળવ્યું. અરે સ્વામી, કાયર ધની પત્ની ગણાવો એની કરતા શૂરવીરની વિધવા ગણાવો એ વધારે સારું છે. માટે તમે ખુશીથી યુદ્ધ કરવા જાઓ. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે તમને જરૂર વિજય અપાવશે. બહુ સારું સતી.
એ આ તારું રાજ મને સોંપી દે. આ રાજ મારા બાપાનું છે એમ તને આપતો હો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હોશિયાર હોશિયાર. એ આ તારું રાજ મને સોંપી દે. આ રાજ છે મારા બાપનો, તને એમ આપી દઉં. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હોશિયાર. હોશિયાર. એ આ તારું રાજ મને સોંપી દે. આ રાજ છે મારા બાપનું, તને એમ આપી દઉં. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હોશિયાર. હોશિયાર. બરોબર પડી રહ્યા લીધી જગ્યા આ રાજ છે મારા બાપનું હું તને એમ સોંપી દઉં તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હોશિયાર હોશિયાર.
चौथा तक जागड़ का ही पलाएगा घड़ी काम लेगा हाँ घड़ी એ આ તારું રાજ મને સોંપી દે રાજ લેવા વાળો તું કોણ છો? હું રાજપુત્ર જાલંધર છું એમ તને મારો રાજ નહીં મળે. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા હોશિયાર! હોશિયાર એ આ તારું રાજ મને સોંપી દે આ રાજ છે મારા બાપનો, તને એમ ઉભી જાઉં. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા અહીંયા સીધા. હોશિયાર હોશિયાર! આપ ક્યાંથી પધારો છો? આપનું નામ શું અને વશિંતા અહીં આવવાનું કારણ શું? સુણ સખવાત કહું તન યાદ. સુણ સખવાત કહું તન યાદ. આપણા બંનેનું કહેવા કાંદે. આપણા બંનેનું કહેવા કાંદે. સીતની વાત કરવી યાદ. સીતની વાત કરવી યાદ. જગ જાહેર મારું નામ લાવું આજ. જગ જાહેર લાવું નામ મારું આજ. મારા પિતાનું નામ દીક્ષિત છે, માતાનું નામ સુમિતા છે અને મારું નામ રાહુ છે. અહીંયા આવવાનું કારણ એ જ કે તમારા હિત અને મારા મતની એક વાત કહેવા માટે આવ્યો છે. અરે કહો એની તે શું વાત છે અને તમારે શું તકલીફ છે? રાહુ બોલ્યો વાસનવાણી. રાહુ બોલ્યો વાસનવાણી. વેલે દલંધર મનમાં સુદાની. વેલે દલંધર મનમાં સુદાની. પહેલા સમુદ્ર તો સારો. પહેલા સમુદ્ર તો સારો. રત્નો ગયા પછી થઈ ગયો છે ખારો. રત્નો ગયા પછી થઈ ગયો છે ખારો. બની શકે તો કર દે
જાલંધર, તારા પિતા સમુદ્ર એક વખત મારી પાસે આવ્યા હતા ત્યારે તેણે મને કહ્યું હતું કે મારે જાલંધર જેવો મહાપ્રતાપી પુત્ર છે, પણ દેવતાઓ મારા સૌદ રત્ન લઈ ગયા છે. જો તે જાલંધર પાછા મેળવી આપે તો મને ઘણો આનંદ થાય. દેવતાઓ મારા પિતાજીના સૌદરત્ન કેવી રીતે લઈ ગયા? એકવાર જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી સૌદ રત્ન નીકળ્યા તે દેવતાઓ ઉપાડી ગયા. કયા કયા રત્નો અને કોણ કોણ દેવતાઓ લઈ ગયા તે મને વિસ્તારથી કહો. તો સાંભળ, સમુદ્ર મંથન કરતા પહેલા તો લક્ષ્મીજી નીકળ્યા, તે વિષ્ણુ લઈ ગયા. વાણાકી તાલનું ઝાડ નીકળ્યું, તે દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. પરસ મણિ નીકળ્યો, તે પણ વિષ્ણુ લઈ ગયા. દમયંતી વૈદ નીકળ્યો, રંભા નામની અપ્સરા નીકળી, તે ઇન્દ્ર ઉપાડી ગયો. પૂજયશ્રી ઘોડો નીકળ્યો, તે સૂર્યદેવ ઉપાડી ગયા. મદિરા સગ સારંગ ધનુષ નીકળ્યા, તે પણ દેવતાઓ લઈ ગયા. અને છેલ્લે જ્યારે હળાહળ જળ નીકળ્યો ત્યારે ભોળાનાથ કંઠમાં રાખી નીલકંઠ કહેવાયા. આમ દેવો અને દાનવોના સરખા ભાગ ન પડતા જ્યારે મને ખ્યાલ આવ્યો કે અમૃત ખાલી દેવતાઓ જ પીવે છે અને દાનવોને મદિરા પાય છે, ત્યારે હું દેવનું રૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. બીજા તો કોઈ મને ન ઓળખી શક્યા, પણ ઓલો માયાવી વિષ્ણુ મને ઓળખી ગયો. અમૃત પીરસતા પીરસતા મારો વારો આવ્યો એટલે અમૃત તો હું પી ગયો, પણ વિષ્ણુએ સુદર્શન ચક્રથી મારું મસ્તક કાપી નાખ્યું. અમૃત પી જવાના કારણે મારું ધડ અને મસ્તક અમર છે. મારા ધડનું નામ કેતુ છે અને મારું નામ રાહુ છે. આ સમાચાર દેવા માટે હું અહીંયા આવ્યો હતો. હવે તારા પિતાજીના સૌદ રત્ન મેળવવા એ તારી ફરજ છે. શેર તૈયાર કરો. દેવતાઓ પાસેથી મારા પિતાજીના સૌદરત્ન પાછા મેળવવા જવું છે. સતી, હું દેવતાઓ સાથે યુદ્ધે જવા તૈયાર થયો છું. સતી વૃંદ કહે સુનો નાથજી, કહું તમને આજે. સતી વૃંદ કહે સુનો નાથજી, સ્વામી હું રહી કોને યાદાને, પુત્ર નથી મારે. સતી વૃંદ કહે સુનો નાથજી, રોકશે નહીં મારા નાથજી, યુદ્ધે જરૂર જાશે. સતી વૃંદ કહે સુનો નાથજી. અરે સ્વામી, દેવતાઓ સામે યુદ્ધ કરવાનું રહેવા જો. દેવતાઓ તો કાળના કાળ છે. દેવતાઓને કોઈ જીત્યું નથી અને કોઈ જીતશે પણ નહીં. માટે તમે દેવતાઓ સામે યુદ્ધ કરવાનું માંડી વાળો. સતી, તો તમે કયા ઘડીના પત્ની કહેવા છો? કારણ કે પિતાજીના સૌદરત્નો પાછા મેળવવા તે મારો ધર્મ છે અને મારી પાસે પ્રેમ ગદા હોવાથી મને કોઈ જીતી નહીં શકે. અરે મારા સ્વામી રોકાશે નહીં, માટે સાલ કંઈક ઉપાય કરું. હે પરમેશ્વર, મારા સ્વામીની રક્ષા કરજો. હે કંઠે પહેરાવું ફૂલગેરી માળા રે, કદીએ થાય નહીં વાકો માળ રે. કંઠે પહેરાવું ફૂલગેરી માળા રે, કદીએ થાય નહીં વાકો માળ રે. વેલા આવજો. જાઓ સ્વામી દેવ જીત
સંગ્રામ થશે સુખકારી જાઓ પતિ દેવ તમે માયરા તમે જીવન દોરી તો મારી રે તમે જીવન દોરી તો મારી રે તમે બેરાવું ભૂલ કેરી માળા રે કદીએ કાય નહીં વાકો વાળા રે વેલા આવજો સતી પણ ના લેજો પારખા હે આમાં ફૂલડું નો કરે માય રે આમાં ફૂલડું નો કરે માય રે કચે બેરાવું ફૂલ કેરી માળા રે કદીએ કાય નહીં વાકો વાળ રે વેલા આવજો અરે જ્યાં સુધી તમારા ગળામાં હાર છે ત્યાં સુધી તમારો કોઈ વાળ પણ વાકો નહીં કરી શકે અને જ્યાં સુધી મારું સતીત્વ અખંડ છે ત્યાં સુધી આમાંથી એક પણ ફૂલ કરમાશે નહીં અરે સતી તમારું સતીત્વ અખંડ છે તેવું મારે ક્યાં સુધી જાણવાનું? આમાંથી એક પણ ફૂલ કરવાય નહીં ત્યાં સુધી બહુ સારું સતી, તો હું ફૂલની માળા સામું જોતો રહીશ અને યુદ્ધ કરતો રહીશ. બહુ સારું સ્વર્ગને ઘેરી લ્યો. ઇન્દ્રને જઈને સમજાવો કે સમુદ્રમાંથી નીકળેલા સમુદ્રરત્નો મને પાછા સોંપી દે, નકર હું તમારા સ્વર્ગને વેરાન બનાવી નાખીશ. હે ઇન્દ્ર, સમુદ્રમાંથી નીકળેલા સમુદ્રરત્નો મને પાછા સોંપી દે. અને સમુદ્રમાંથી રત્ન જે નીકળ્યા એનો શું જાલંધરનો અધિકાર છે? હું સમુદ્રનો પુત્ર છું, રત્નો ઉપર મારો અધિકાર છે અને પાછા મેળવવા તે મારી ફરજ છે. અરે તને ખબર નથી મારી પાસે કેવા વાહનો અને કેવા હથિયારો છે. જો તારે જીવતું રહેવું હોય તો સાયલો જા, નહીતર આવજો કોળિયો બની જાશ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હોશિયાર હોશિયાર. દેવ દરબારને ઘેરી લ્યો. ઇન્દ્રને ગોતી મારા શરણે લાવો. બસાવો બસાવો પ્રભુ બસાવો. અરે તમે એના ઉપર વજ્ર ચલાવો, નહીંતર એનો નાશ નહીં થાય. અરે પ્રભુ મારું વજ્ર પણ એના ઉપર નથી ચાલતું. તમે એને બ્રહ્મગદા આપી અને મોટી ભૂલ કરી છે. આ ઇન્દ્ર, મેં એના ધર્મની રક્ષા કરવા માટે ગદા આપી હતી, પણ ઈ અત્યારે એનો દુરુપયોગ કરે છે.
ક્યાં ગયો ઇન્દ્ર, ક્યાં ગયો? અરે જાલંધર, ઇન્દ્ર મારા શરણે છે. તો આ ઇન્દ્રને મને સોંપી દો. નકર યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ. અરે ઇન્દ્રને નહીં સોંપાય, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હોશિયાર. હોશિયાર. અરે દગાબાજ દેવતાઓ, કાન ખોલીને સાંભળી લો. મારા પિતાજીના સૌદ્રતનો પાસા નહીં આપો તો હું તમારા દેવલોકને હેરાન બનાવી નાખી. બસાવો બસાવો પ્રભુ બસાવો. ક્યાં ગયો ઇન્દ્ર, ક્યાં ગયો? અરે ઇન્દ્ર મારે શરણે છે જાલંધર. તો આ ઇન્દ્રને મને સોંપી દો. અરે ઇન્દ્રને તો નહીં સોંપાય, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હે વિષ્ણુ, હું તમારી સામે હથિયાર ચલાવું તે વ્યાજબી ન કહેવાય. કારણ કે મારા બેન લક્ષ્મી સાગર પુત્રી હોવાથી તમે મારા બનેવી કહેવાવ. માટે તમને મરાય નહીં. અરે યુદ્ધમાં તો કોઈ સગા કે કોઈ વાલા હોતા નથી, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા જાલંધર. હે વિષ્ણુ, આવા જીવલેણ હથિયાર ચલાવતા મને પણ આવડે છે. અરે દેવલોક અને બ્રહ્મલોક ઉપર આક્રમણ કરી અને જે અન્યાય કર્યો છે, વૈકુંઠ પતિ મેં તમારી માફક ક્યાંય ધાડ નથી અરે પાડી. તો મેં ક્યાં ધાડ પાડી છે? તમે મારા ઘરમાં ધાડ પાડી છે. અરે એવું તે વળી ઘર તારું કયો છે? સમુદ્રમાંથી નીકળેલા સમુદ્રરત્નો અને લક્ષ્મીજીને તમે લઈ ગયા. અરે સમુદ્રમાં તો જીવજંતુ ઘણા રહે છે, પણ તારી જેમ કોઈ હક નથી ધરાવતું જાલંધર. મને મારા પિતાજીના સમુદ્રરત્નો પાછા સોંપી દો. અરે સમુદ્રત્ન તો તને પાછા નહીં જ મળે, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હોશિયાર. હોશિયાર. ચાલ વિષ્ણુને જીતવા મારા ગુરુ શુક્રાચાર્ય પાસે જઈ સંજીવની વિદ્યા જાણી આવું. હે દાનવ ગુરુ શુક્રાચાર્ય, મને સહાય કરો. અરે જાલંધર, તું તારું યુદ્ધ શરૂ રાખ. તારા જેટલા સૈનિકો મરશે એટલાને હું સજીવન કરતો જઈશ. અરે બહુ સારું ગુરુ મહારાજ, હું પાછો વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જાઉં છું. ક્યાં ગયો ઇન્દ્ર, ક્યાં ગયો? અરે ઇન્દ્ર મારે શરણે છે જાલંધર. તો આ ઇન્દ્ર
એને મને સોંપી દો. અરે ઇન્દ્રને તો નહીં સોંપવું, યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હોશિયાર. હોશિયાર. બસાવો બસાવો પ્રભુ બસાવો. કલ્યાણ થાવ. અરે જાલંધર થી ત્રાસીને આવ્યા લાગો છો. અરે હા પ્રભુ, દાલંધર તો સાક્ષાત કાળ છે, કાળ. અરે જાલંધર ની ઉત્પત્તિનું કારણ તમે જાણો છો. આ અભિમાની ઇન્દ્રને ઘણો સમજાયો પણ તે માન્યો નહીં. તેનું આ પરિણામ આપણે ભોગવવું પડે છે. અરે ઈ મારી ભૂલ હું કબૂલ કરું છું. ક્યાં ગયો ઇન્દ્ર, ક્યાં ગયો? અરે ઇન્દ્ર મારા શરણે છે. તો આ ઇન્દ્રને મને સોંપી દો. નકર યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હોશિયાર. હોશિયાર. નારાયણ 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 પધારો મહામુનિ નારદ પધારો. અરે જાલંધર થી ત્રાસીને આવ્યા લાગો છો. હા પ્રભુ, તમને સમાચાર તો મળ્યા છે. હે ઇન્દ્ર, હવે કોઈ દિવસ અભિમાન કરશો નહીં. અભિમાન તે વિનાશનો પાયો છે. માટે એક કામ કરો. અરે નારદ મુનિ, જાલંધરના ત્રાસથી જો બચાવતા હો તો એક શું પણ બે કામ કરીએ. હવે મને એક તક આપો એટલે હું તમારા કામમાં લાગુ. બહુ સારું. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. પધારો મહામુનિ નારદ, પધારો. કલ્યાણ થાવ. અરે જાલંધર, મને એક વાતનું દુઃખ છે. અરે કહો, શું વાતનું તમને દુઃખ છે? અરે તું મહાન છો, સુરવીર છો, જો કે તારાથી દેવતાઓ પણ થર ધ્રુવ છે. તેના ઘરમાં જગતથી સુંદર સ્ત્રી હોવી જોઈએ. મારા ઘરમાં જે સ્ત્રી છે તેના કરતા કોઈ સ્વરૂપમાન હોય તો મને કહો. હા, તે તેવી જગ્યાએ છે કે તે તેને લાયક નથી. તેનો સ્વામી 24 કલાક સંસારમાં રહેવા વાળો, ભાંગ ને ધતુરા પીવા વાળાના ઘરે જે સ્ત્રી છે તે તારા ઘરે શોભે તેવી સ્વરૂપવાન છે. તમે તો ભોળાનાથની વાત કરો છો. હા, એની જ વાત કરું છું. તમે કહો તે બરાબર છે. પાર્વતીજી ખૂબ જ સ્વરૂપમાન છે, તો હું એને હમણાં જ ઉપાડીને લઈ આવું. સારું, બસ હવે જ જાલંધર નો નાશ થશે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ. હે યોગીરાજ, તમે મારા ગુરુ શુક્રાચાર્યને ક્યાંય જોયા છે? અરે તમારા ગુરુ શુક્રાચાર્યને શિવના ગણોએ કેદ કરી દીધા છે, એ તમને મળે એમ નથી.
બાપુજીને પાછા લાવું. તેના વગર મારું કાર્ય સિદ્ધ નહીં થાય. એ નિર્ભય બની જા નરપતિ તું સુદાન છે સુરવીર દેવો ને દાનવ સર્વાહી દેવો ને દાનવ સર્વાહી તારી પાસે છે દૂર રે હા તારી પાસે છે દૂર. અરે જાલંધર, તારી પાસે બ્રહ્માજીને આપેલી ગદાથી તું અજય છો, સુરવીર છો, તને કોઈ જીતી શકે એમ નથી, પણ તને આ બ્રહ્મ ગદા ઉપર વિશ્વાસ નથી. તો હું મારા ગુરુજીના એકલો પણ યુદ્ધ કરીશ. નારાયણ 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 અરે ભોળાનાથ, જાલંધરની ગદા સામે બધાના અત્યારે નિષ્ફળ ક્યાં લાગે છે? હા, તેનામાં કોઈ દિવ્ય શક્તિ છે. તો તમે જાણો છો તો તેનો નાશ કેમ નથી કરતા? અરે હું શું કરું? બહુ સારું, તો બોલાવી વિષ્ણુ ભગવાનને. બહુ સારું. અરે પ્રભુ, તમારા સમાચાર મળ્યા કે દાનવ ગુરુ શુક્રાચાર્યને આપણે કેદ કર્યા, છતાં જાલંધરને કેદ કરી શકતા નથી. તો એનામાં દિવ્ય શક્તિ હોવી જોઈએ. હા, તેના ગળામાં જે ફૂલનો હાર છે તે તેને શક્તિ આપે છે. અરે તો લક્ષ્મીજી જાલંધરની બેન થાય છે, તો લક્ષ્મીજીને જાલંધર પાસે મોકલીએ અને જાલંધરના મૃત્યુનો ભેદ જાણીએ. બહુ સારું. અરે સ્વામીને પ્રણામ. અરે દેવી, તમે અત્યારે જાલંધર પાસે જાઓ અને એની કઈ શક્તિ નાશ કરવાથી મૃત્યુ થાય તેનો ભેદ જાણી આવો. અરે સ્વામી, ત્યાં જતા મારો પગ ઉપડતો નથી, કારણ કે જાલંધર મારો ભાઈ છે અને ભાઈનું મોત પૂછવા જાવું એ બેનને શોભે નહીં. પણ ધર્મની રક્ષા કરવા માટે અને તમારી આજ્ઞાનું પાલન કરવા માટે હું જઈશ. બહુ સારું. પધારો બેન, પધારો. કલ્યાણ થાવ. અરે ભાઈ જાલંધર, તું દેવો સાથે યુદ્ધ કરશો તે મને બહુ બીક લાગે છે, કારણ કે તારો પરાજય થશે તેની મને બહુ ચિંતા રહી છે. અરે બેન, તું નિર્ભય રહેજે. તમારા ભાભી છે તે સતી છે, તેણે મને આ ફૂલની માળા પહેરાવી છે. જ્યાં સુધી તેનું સતીત્વ અખંડ છે ત્યાં સુધી મારો વાળ પણ વાંકો નહીં થાય. બહુ સારું ભાઈ, હવે હું શાંતિથી વૈકુંઠમાં રહી શકીશ. તો ચાલ હવે હું જાઉં. અરે બેન, ખુશીથી જાઓ. અરે મારા ભાઈના ઘરમાં વૃંદા છે, તે મહાસતી છે, તેણે તેને ફૂલની માળા પહેરાવેલી છે. જ્યાં સુધી તેનું સતી તત્વ અખંડ છે ત્યાં સુધી કોઈ પણ એનો વાળ વાંકો નહીં કરી શકે. બહુ સારું. અરે તો અત્યારે સાલ હું એના સતી તત્વનો ભંગ કરું અને યોગીનો વેશ લઉં.
અરે મારા સ્વામી યુદ્ધે ગયા એનો ઘણો સમય થઈ ગયો, હજી કઈ સમાચાર નથી, માટે સાલ રથ તૈયાર કરું અને સમાચાર લઉં. અરે અહીંયા કોઈ યોગી મહારાજ નો આશ્રમ છે, માટે ચાલ ત્યાં જઈ અને મારા સ્વામીના સમાચાર પૂછું. અરે યોગી મહારાજ, હું અહીંયા શું કામ આવી એ આપ જાણતા હશો, માટે મને મારા સ્વામીના સમાચાર આપો. અરે યોગી મહારાજ, મસ્તક શા માટે હલાવો છો? જે હોય તે મને સત્ય કહો. અરે વૃંદા, તારો સ્વામી દેવતાઓ આરે યુદ્ધ કરતા કરતા વીર ગતિ પામ્યો છે, હવે તને યોગ લાગે તેમ કહે. અરે ઈ હાવ ખોટી વાત છે. અરે વૃંદા, તો તારા સ્વામીના અવયવ ઉતારું તો ઓળખી લઈને. અરે વૃંદા, જો તારા સ્વામીના હાથ અને પગ આવ્યા ઓળખી લે. એ કહું તને ખરી વાતે હું ખુલાસો રે, લવનો કોઈ નો રે નિદાસો. તારા સ્વામી યુદ્ધમાં વીરગતિ પામ્યો છે અને મારી જીભ કહેતા ઉપડતી નથી અને મારે નિશાસો લેવો નથી, માટે હું શુભ છું. અરે યોગી મહારાજ, જે હોય તે સત્ય કહો. એવા આકાશમાંથી બંને પગ પડ્યા રે, એવા મારી રાત પડ્યા. એવા આકાશમાંથી બંને પગ પડ્યા રે. અરે વૃંદા, જો તારા સ્વામીના હાથ અને પગ આવ્યા ઓળખી લે. એવા આકાશમાંથી અંગ આવે છે, ઈ તો જોયા જેવી જોને કાઢે રે. જોયા વે પગ
રોયાના અવયવ આવ્યા, ઓળખી લે. દીદી સે સતીને છોડી મારા નાથજી, હવે હું શું કરું રે. દીદી સે સતીને છોડી મારા નાથજી, રોયા હું એ ચડાવ્યા મારા નાથને, રહ્યા નહીં મારે હાથજી. દીદી તે સતીને છોડી મારા નાથજી. અરે રોયા રાહુએ ચડાવી મારા સ્વામીને અને મારા સુડી અને શણગાર ઉતાર્યા. અરે હવે મારા સ્વામી વગર મારે જીવીને શું કરવું, માટે સાલ મને અગ્નિ આપો. હે મને અગ્નિ આપો ને મહારાજ રે, જઈ બળો વૈશ્રમની પાર રે. મને અગ્નિ આપો ને મહારાજ રે, જઈ બળો વૈશ્રમની પાર રે. અગ્નિ આપો ને. અરે સ્વામી મારા સ્વર્ગે ગયા, માટે અગ્નિ આપો યાદ. અરે સગપણ સર્વે લઈ ગયા, એ તો મથુરાના રાજા રે, એ તો મથુરાના રાજા રે. મને અગ્નિ આપો ને મહારાજ રે, જઈ બળવૈશ્રમની પાર રે. અગ્નિ આપો ને. અરે મારા સ્વામી વગર મારે જીવીને શું કરવું, માટે મને અગ્નિ આપો. અરે વૃંદા, તારું રુદન સાંભળી મને દયા આવે છે, માટે તું કઈક માંગ. અરે તો મારા સ્વામીને ફરી સજીવન કરો. અરે વૃંદા, તો અવળું ફરીને ઊભી રહે. બહુ સારું. અરે પાપી તું કોણ છે? અરે પ્રભુ, તમે ભગવાન હોવા છતાં મારી સાથે કપટ કરો, માટે હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર થઈને પડશો. અરે વૃંદા, તું સતી હોવા છતાં તારા પતિને સારે માર્ગે વાળો નહીં. હું પણ તને શ્રાપ આપું છું કે તું વનની વનસ્પતિ બની જા. અરે પ્રભુ, તમે પથ્થર થઈને તો પડશો, પણ શાલિગ્રામ તરીકે પૂંજાશો. અરે વંદના, તું વનની વનસ્પતિ બનીશ, પણ તુલસી નામની વનસ્પતિ બનીશ, અને હર રમેશને માટે હું મારા મસ્તકે રાખીશ. અરે પ્રભુ, તો મારી એક અરજ સાંભળો. અરે કહો શું? એ ભક્ત તમારા જમાડે ચારે, હરખ જમતા જાજો. ભક્ત તમારા જમાડે ચારે, હરખ જમતા જાજો. તુલસી વિના આરોગો તો, તુલસી વિના આરોગો તો, ઈષ્ટ દેવની આણ રે, ઈષ્ટ દેવની આણ. અરે પ્રભુ, ભક્ત તમને થાળ જમાડે, જો તમે તુલસી વિના આરોગશો તો તમને ઈષ્ટ દેવની આણ છે. તથાસ્તુ. જગદંબે માત કી જય. દેવી માતા પાટ પધારો, દેવી માતા પાટ પધારો, પાટ પધારો માતા પાટ પધારો, પાટ પધારો માતા પાટ પધારો. ચોટીલાના દેવી માતા પાટ પધારો, ચોટીલાના દેવી માતા પાટ પધારો, પાટ પધારો માતા પાટ પધારો, પાટ પધારો માતા પાટ પધારો. કંગોળાને પગલે માતા પાટ પધારો, કંગોળાને પગલે માતા પાટ પધારો, પાટ પધારો માતા પાટ પધારો, પાટ પધારો માતા પાટ પધારો. બોલી અંબે માત કી જય, ગૌસાર માત કી જય.